સ્વામિનારાયણં કૃષ્ણં ભક્તિધર્માત્મજં ભુવિં પ્રાદુર્ભૂતમહં વંદે પાતુમ ધર્મં માશુરા કલૌ ઘોરેપિ યદ્ભક્તૌ અષ્ટાંગ યોગ શ્રમં વિના સદ્ય સમાધૌ તદ્ધામં ગોલોકાદી સમીક્ષતે યન્નામોચ્ચારણાદેવ મલ્લોઘા કલિશં ભવાહ સદ્ય એવ વિનશ્યન્તિ તમીડે ધર્મનંદનમ લક્ષ્મીનાથ સમારંભાં નાથયામૂન મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુમ પરંપરાં વંદે ગુરુમ પરંપરાં ઓમ નમો અવતારિણે સ્વામિનારાયણાય ઓમ હરિ કૃષ્ણાય નમઃ ઓમ નરનારાયણ દેવાય નમઃ ઓમ રાધા કૃષ્ણ દેવાય નમઃ ઓમ લક્ષ્મી નારાયણ દેવાય નમઃ ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો નમો નમઃ ઓમ અસ્મદ્ગુરુભ્યો अस्मद् परम गुरुभ्यो अस्मद् सर्वेभ्यो गुरुभ्यो नमो नमः। स्वामी नारायण 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 स्वामी स्वामी नारायण 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 स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण नारायण
સ્વામી સ્વામી નારાયણ 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 ઓ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચોતરફ વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન સન્નિધિ માત્ર ઉપસ્થિત બાળ યુવાન વૃદ્ધ એવા સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા. ભગવાન સ્વામિનારાયણ અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન નાનકડું બાળક રૂમ બનાવી છપૈયાની ભૂમિ ઉપર દિવસો મહિનાઓ વીતે. ભારત વર્ષની એક અનોખી પરંપરા, 16 સંસ્કારની પરંપરા. એમાં ભગવાનનો ત્રીજા મહિને પ્રથમ વખત પુત્રને ઘરથી બહાર લઈ જવા, એટલે કે પ્રથમ વખત સૂર્ય દર્શન. ગઈકાલના સત્રની અંદર જ આપણે કથા સાંભળેલી, વાત કરેલી કે અત્યારે ઘણીક વખત બાળકનો જન્મ હોસ્પિટલમાં થાય, હોસ્પિટલમાંથી ડૉક્ટરો રજા આપે એટલે તરત જ મંદિરમાં લઈ આવે. 40 દિવસ સુધી તો ઘરમાંથી બહાર કાઢવામાં ન આવે, એવું તો અહીંયા પણ પ્રાંતીય પણ એક પરંપરા રહી છે. પણ ત્રીજા મહિને પ્રથમ સૂર્ય દર્શન કરાવ્યું અને એમ કરતા 100 દિવસ પસાર થયા ભગવાનને. સંવત 1838 અષાઢ સુદ તૃતીયા, અને એ દિવસે એક બીજો પણ સંસ્કાર, એ શું તો કે ચંદ્રમાનું દર્શન કરાવવામાં આવ્યું. સૂર્ય દર્શન, ચંદ્ર દર્શન, અને પછીના દિવસે ઘનશ્યામ પ્રભુનું નામકરણ સંસ્કાર. મૃકુંડ ઋષિના પુત્ર માર્કંડેય. અને ધર્મદેવ વિચાર કરે કે ઘણીક વખત એવું હોય, નામકરણ સંસ્કાર કરવાની જે વિધિ છે એ જન્મથી 11મો દિવસ હોય, 12મો દિવસ હોય, કે એ દિવસોમાં મુહૂર્તના યોગ ન હોય તો પછી છેક 100 દિવસ 101મા દિવસે નામકરણ સંસ્કાર કરવામાં આવે. આજે ખાસ આ શ્રીમદ સત્સંગી જીવન કથા અંતર્ગત નામકરણ, નામ એ શું છે અને નામ કેવું હોવું જોઈએ,
અને ભગવાનના નામકરણ સંસ્કાર આપણને જીવનમાં એક નવી જ દિશા અને દશા બતાવે એવા પ્રકારના નામકરણ સંસ્કારની વાત શતાનંદ સ્વામીએ અહીંયા આલેખી છે. 101મો દિવસ, અષાઢી વર્ષ 1838, અષાઢ સુદ 7મનો દિવસ, ગુરુવાર. અને આ દિવસે એ પુત્રના નામકરણ સંસ્કાર કરવાનો સંકલ્પ એ ધર્મ પરિવારે કર્યો છે. ધર્મ પરિવારના આ સંસ્કારથી પૂર્વમાં નાંદી શ્રાદ્ધ, અગ્નિમાં વ્યાહુતિ મંત્રનું ઉચ્ચારણપૂર્વક હોમ કરવો, આ બધી જ ક્રિયાઓ કરવામાં આવી છે. ત્યાર પછી મા ભક્તિ ભગવાન અનંતકોટી બ્રહ્માંડના નિયંતાને ગોદમાં લઈ અને માર્કંડે ઋષિની સન્મુખ ધર્મપિતા અને મા ભક્તિ એ બંને બેઠેલા છે. ત્યારે એ ધર્મદેવ અને ભક્તિ માતાના પુત્ર એવા ઘનશ્યામ પ્રભુની સામે જોઈ માર્કંડે મુનિ નામકરણ કરવાની શરૂઆત કરી. સૌથી પહેલું નામકરણ સંસ્કારમાં સૌથી પહેલું એનો જન્મ છે એ ચંદ્ર કર્ક રાશિમાં હોવાના કારણે એનું એક નામ હરિ થશે. આ હરિનામ ચંદ્ર જ કર્ક રાશિમાં છે એટલે હરિ થશે એમ નહીં, પણ વાસ્તવમાં એ એના આશરો ગ્રહણ કરશે ને એના દુઃખોને પણ હરી લેશે, એટલે ખેંચી લેશે, એટલે એનું નામ હરિ. એટલું જ નહીં, એના શરીરનો રંગ પણ શ્યામ છે. શરીરનો રંગ પણ શ્યામ છે. વળી ચૈત્ર માસમાં જન્મ છે એટલે એનું બીજું નામ કૃષ્ણ. કૃષ્ણ શબ્દ વપરાય આકર્ષતી, ખેંચવું. જીવ પ્રાણી માત્રની વૃત્તિઓને પોતામાં ખેંચશે એટલે એનું એક કૃષ્ણ નામ પણ સાર્થક છે. બંને નામ લાગે છે ભિન્ન, હરિ અને કૃષ્ણ, પણ આ બંને નામને ભેગા કરી અને ત્રીજું એક નામ હરિકૃષ્ણ એવા નામથી પણ ઓળખાશે. અને ત્યાર પછી ચોથું નામ તમારા પુત્ર ત્યાગ, જ્ઞાન, તપ, ધર્મ અને યોગ સાધના, આ 5 સદગુણોમાં એ સાક્ષાત મહાદેવજીની સમાન થશે એટલે એનું એક નામ નીલકંઠ થશે. એવા નામથી પણ પ્રસિદ્ધ થશે. આવા નામકરણ સંસ્કાર માર્કંડેય મુનિ કરી રહ્યા છે. ભક્તો, નામમાં વ્યક્તિનું નામ આપવામાં આવે, આમ તો જોવા જઈએ તો આ પંચભૂતનું ખોડિયું આપણને દુનિયામાં મળે ને માતાની કુખ થકી, માતાની કુખ થકી પંચભૂતનું ખોડિયું મળે એટલે એની ઓળખ. હવે આ પંચભૂતનું ખોડિયું મળ્યું એને બધા ઓળખશે કેવી રીતે? એટલે એ પંચભૂતનું જે માનવ દેહ મળ્યો એની ઓળખ માટે નામ આપવામાં આવે. હવે એ ઓળખ માટે નામ આપવામાં આવે અને ઓળખ માટે નામ કેવી રીતે આપીએ? તો એ પંચભૂતના દેહમાં રહી અને એ જીવ છે કેવું કાર્ય કરશે. વાસ્તવિકતા એવી છે, આપણી ભારતીય પરંપરા, અને વાસ્તવિક છે, હકીકત છે, કોઈ બનાવટી કે કપોળ કલ્પિત વાત નથી. જે તે સમયે જન્મ નક્ષત્રના યોગ છે ને એ માણસના જીવનનું અમુક ભાવિ નિશ્ચિત કરી દે. એની જે કાર્ય પ્રણાલી, એની કાર્યશૈલી, એની જીવનની આછી દશા. ઘણીક વખત આ વાત કરીએ ત્યારે એક પ્રશ્ન આવીને ઊભો રહે કે જો જન્મની સાથે બધું ફિક્સ જ હોય તો કર્મ લાગ્યા ને કર્મ કરવાનો મતલબ એ શું? બરાબર ને? આ આને મારશે ને આ આની પાસેથી લેશે, આ આની પત્ની થશે ને આનો દીકરો થશે, ફિક્સ જ છે તો આપણે તો ચાવીને રમકડા થઈ ગયા. બરાબર કે નહીં? એવું લાગે, પણ ના, હકીકત એવી છે. ભગવાન
આપણને કર્મના આધારે આપણે પૂર્વમાં જે જે કર્મો કર્યા છે એના આધારે ભગવાનની દ્રષ્ટિ, ભગવાનની ઈચ્છાને પામી અને એ જીવ ભગવાનની ઈચ્છાથી એના કર્મના અનુસારે ભગવાન એને એવા યોગમાં, સ્થાનમાં એને મનુષ્ય જન્મનો અવસર આપે, મોકો આપે. હવે આ કેવું છે તો કે કિલ્લાની વચ્ચે જેવા કર્મો કર્યા હતા એના આધારે, દાખલા તરીકે તમે જ હો અને તમને કહેવામાં આવે કે ભાઈ તમે આગળ 1 મહિના સુધી કેવું કામ કર્યું છે, તમારી મહેનતના આધારે તમને 1000 રૂપિયા મજૂરી મળશે. હવે 1000 રૂપિયા તમને મજૂરી મળ્યા પછી એ 1000 રૂપિયા મજૂરી શેના આધારે મળી? આગળ જેવું મહેનત કરી હતી એના આધારે મળી. હવે એ 1000 રૂપિયા તમે ક્યાં વાપરો છો, એને કેવી રીતે ઉપયોગ કરો છો, એના આધારે તમારો આગળનો રસ્તો નક્કી થાય. એ માણસ જેવા જેવા કર્મો કર્યા છે એના આધારે અત્યારે એવો સંજોગ, એવો પારિવારિક માહોલ પ્રાપ્ત થાય, એવી પરિસ્થિતિઓ પ્રાપ્ત થાય. પણ એનો મતલબ એવો નથી કે આપણે ચાવીના રમકડાની પેટે બંધાયેલા છીએ. ઈશ્વરે આપણને કર્મ કરવાની, માનવ દેહમાં તો કર્મ કરવાની સ્વતંત્રતા આપે છે, ઇન્દ્રિયો અંતઃકરણ વાપરવાની ભગવાન છૂટ આપે છે. પછી ક્યાં વાપરીએ છીએ? આપણાથી કદાચ પૂર્વમાં અનિષ્ટ કર્મ થયા હોય, અત્યારે એવા યોગમાં હોઈએ તો અત્યારે એવા યોગમાં પણ આપણે આપણા કર્મ છે સ્વીકારી હવે કેમ સુધારવું એના માટે જો સાવધાન થઈને કોઈ જીવ મંડે તો પોતાના પૂર્વના કર્મ ઉપર, પ્રારબ્ધ ઉપર પણ એ રેખ ઉપર મેખ મારી શકે. એટલે નામકરણ છે એ બહુધા 2-3 રીતે થતું હોય. એમાં પહેલું જે નામકરણ છે માર્કંડે ઋષિએ કર્યું એ જન્મ નક્ષત્રના આધારે થાય. કયા સમયે, કયા સ્થળ ઉપર, કેવી રીતે, કયા યોગમાં જન્મ થયો છે એના આધારે નામ પડે. અને બીજું જે નામ છે, બીજું નામ છે એ નામ એના કાર્યના આધારે લોકમાં એની ઓળખ ઊભી થાય. અત્યારે તો આમ તો એવું છે કે જન્મ નક્ષત્રના આધારે પણ નામકરણ સંસ્કાર કરીએ ને તો શીખવા જેવી વાત એ છે ભક્તો, નામ અર્થસભર હોવું જોઈએ. પહેલી વાત જીવનમાં અપનાવવા જેવી છે ખાસ, નામ અર્થસભર હોવું જોઈએ. અર્થસભર એટલે શું? તો એ નામ પરમાત્મા, ભગવાન કે કોઈ ભગવાનના ઉત્કૃષ્ટ ભક્ત એના નામને ઉદ્યોતક હોવું જોઈએ. એટલે અજાણતા કોઈ આપણને બોલાવે ને તો ભગવાનના નામનું ઉચ્ચારણ અજાણતા થાય. અજાણતા પણ કોઈ બોલાવે કોઈ કાર્ય માટે, અરે પરાણે પણ, અને એના માટે આખું ભાગવતની કથા, અજામેલનું જે ચરિત્ર છે ને એના પાછળનું એક રહસ્ય એ છે કે જીવનમાં આપણે એ કર્મ ઉપરથી, એ પ્રસંગ ઉપરથી શીખવાનું છે કે નામકરણ સંસ્કાર કરવામાં આવે. અત્યારે તો માણસો એવા વિચિત્ર નામ રાખતા હોય બાળકના, અને એ નવી ઓળખ આપવાના, નવી ઓળખ કે અમારો દીકરો મોટો થાય ને કંઈક બધા કરતાં જુદું નામ હોય એમ, નવી ઓળખ આપવાના એક વિચિત્ર ખ્વાબમાં માણસ એવા વિચિત્ર નામ આપતો હોય. અને આમ તો એવું છે કે હવે ચિંટુ નામ રાખ્યું હોય, હવે ઘેડો થાય તો ચિંટુ બાપા કહીએ તો કેવું લાગે લ્યો? બરાબર ને? કંઈક અર્થસભર, અને નામ લેતાની સાથે જ એ ભગવાનની ભાવ સ્મૃતિઓ, ભગવાનના કોઈ પૂર્વના ભક્તો, શ્રેષ્ઠ ભક્તો થયા છે એની ભાવ સ્મૃતિ હૃદય ઉપર આવી જાય ને એવું નામ. કે નામથી પણ, એ નામ લેતા લેતા અજાણતા પણ આપણું કામ થઈ જાય. અજાણતા પણ એ નામ લેવા માત્રથી પણ અરે આપણું નામ લે અને એનું કામ થાય, એવું અર્થસભર નામ હોવું જોઈએ. અને એ નામ પણ ઘણીક વખત જ્યોતિષશાસ્ત્ર ખોટું નથી, પણ વર્તમાન ધારા પ્રવાહમાં પણ એને ઉપયોગ કરનારા, વિનિયોગ કરનારા, એને કારણ કે એનો પણ પરિવાર હોય એટલે પેટની અર્થેનો પ્રયોગ કરતા હોય એટલે એ વિચિત્ર રીતે એનો ઉપયોગ થતો હોય છે ઘણીક વખત. પણ
જ્યોતિષશાસ્ત્રના આધારે વ્યક્તિના નામ એ એના ગુણોના આધારે એના જન્મ નક્ષત્રમાં એના બહુધા ઘણા ખરા ગુણોનું દર્શન પણ મળી આવે અને એના આધારે જો નામકરણ સંસ્કાર કરવામાં આવે તો બહુ સારું થાય. જેમ અત્યારે ઘણી વખત કહેતા હોય ને કે નામ લક્ષ્મી રાખ્યું હોય અને છાણા વીણતી હોય બાઈ. શું રાખ્યું હોય? નામ લક્ષ્મીબાઈ હોય પણ વીણતી હોય છાણા. હવે નામ રાખ્યું હોય ધનપાલ અને હોય ઠનઠનપાલ. સમજ્યા ને? અર્થસભર નામ, અર્થસભર નામ. હવે એમાં પણ બે વસ્તુ સમજી શકાય કે ઘણી વખત એવું હોય કે હવે આપણા પ્રારબ્ધ એવા હોય કે નામ સારું હોય પણ આપણામાં એવો યોગ જ નથી. તો ઘણી વખત કાં તો નામના આધારે વ્યક્તિ પોતે ગુણ કેળવે, નામના આધારે કે મારું આ નામ છે તો એવા ગુણ મારામાં કેમ ન હોય. એમ સંપ્રદાયનો પ્રસિદ્ધ ઇતિહાસ છે. પેલા જોગીદાસ ખુમાણ હતા. જોગીદાસ ખુમાણ એની માએ એનું નામ જોગીદાસ રાખ્યું, બહારવટું કરતા. પણ આ ભારતને સોરઠની ધરા, અહીંયાના ધાડપાડુઓ બારવટિયા હતા ને એનામાં પણ ખાનદાની હતી, એનામાં પણ ખાનદાની રગોમાં દોડતી હતી. તો બારવટું તો ક્યાંક મજબૂરી હોય, ક્યાંક કોઈક એવી મજબૂરી હોય અને ક્યાંક કરવું પડ્યું હોય અને દુનિયા માટે શબ્દ બારવટું આવી જાય. પણ જોગીદાસ એક વખત એવું થયું કે એને બારવટું કરવા નીકળેલા ને એમાં કોઈ બેન દીકરી ઉપર નજર પડીને એક વિચાર ખોટો આવી ગયો. ખાલી વિચાર ખોટો આવી ગયો ને તો એને શું કર્યું? ઘરે આવીને એની આંખમાં મરચા નાખ્યા. આંખમાં મરચું પડે એટલે કેમ? તો કે ધિકાર છે તને. માએ શેના માટે નામ રાખ્યું? જોગીઓનો દાસ નામ રાખ્યું. અને આ આંખ જોગીનો ધર્મ ચૂકી ગઈ. આ આંખ જોગીનો ધર્મ ચૂકી ગઈ, આંખમાં મરચા નાખી. અને ઇતિહાસ પ્રસિદ્ધ છે. ભાવનગરના રાજ દરબારની અંદર એ જોગીદાસ ખુમાણ બિરાજમાન હતા. અને એવા સમયે ભાવનગરના મહારાજશ્રીએ પૂછ્યું, જોગીદાસ અમે સાંભળ્યું છે કે તમે એમાં મહેફિલ ચાલતી હતી અને મહેફિલની અંદર જોગીદાસ એ માથું નીચું કરીને બેઠેલા, એટલે જોગીદાસ ખુમાણના માનમાં તો મહેફિલ રાખી હતી અને એ માથું નીચું કરીને બેઠા હોય એટલે મહારાજશ્રીએ પૂછ્યું કે તારા માનમાં તો ગોઠવણી કરી છે, તું માથું નીચું કરીને બેસે કેમ ચાલે? ત્યારે જોગીદાસે એવું કીધું કે મારી મા બેન દીકરીઓ નાચતી હોય તો હું એને આંખથી ન જોઈ શકું. શું કામ? મારી માએ મારું નામ જોગીદાસ રાખ્યું છે અને એક વખત મારી આંખ ચૂકી ગઈ ને તો મેં મારી આંખને દંડ આપવા માટે આંખે મેં મરચા નાખેલા. કાં તો નામ રાખી દીધું હોય તો એવા ગુણ કેળવવાના પ્રયાસ કરીએ કે મારું નામ રાખ્યું છે તો હવે એવા ગુણોને હું કેળવી અને નામને સાર્થક કરીશ. અને કે આ ગુણો પ્રમાણે નામ રાખવા. બે રીતે થાય. હવે એનાથી આગળ વધીએ તો બહુ સરસ વાત માર્કંડેય મુનિ. હવે આ વાત હતી જન્મ નક્ષત્રના આધારે નામ, જન્મ નક્ષત્રના આધારે નામ હતા. અને હવે કેટલાક નામ કેવા? તો કે એના ગુણોના આધારે. ચંદ્ર જોગ કરી ધરે નામા, તવ સુત અનંત સુખ હે ધામા. તવ સુત में गुण है जैसे, देव मनुष्य में नहीं को ऐसे. देव मनुष्य में नहीं को ऐसे. તમારા દીકરામાં જે ગુણો છે માણસમાં ન હોય, માણસમાં ન હોય એવા લક્ષણો ગુણો તમારા દીકરામાં દેખાય છે. કથા શ્રુતૌ હરે એશ
પૃથુ તુલ્યો ભવિષ્યતિ ભક્ત્યા ચ તદ્વશીકારે ક્ષમાયામ ચાંબરીશવત. કથા સાંભળવામાં આ દુનિયામાં કોઈ સૌથી શ્રેષ્ઠ કોઈ ભક્ત થયા હોય ને તો પૃથુ રાજા હતા. એને ભગવાનના ગુણો સાંભળવા માટે કાન માગ્યા, લો 10,000 કાન માગ્યા. તમારા પુત્ર માર્કંડે મુનિ કહે છે, ધર્મદેવ, હે માં ભક્તિ, તમારા પુત્ર છે ને એ કથાનું શ્રવણ, હરિકથાનું શ્રવણ કરવાની અંદર એ સાક્ષાત પૃથુ રાજાની સમાન થશે. અરે એટલું જ નહીં, ભક્ત્યા ચ તદ્વશીકારે, ભગવાનને વશ કરવામાં અને ક્ષમાવાન એ કોના જેવા? તો કે અમરીશ રાજાની પેઠે થશે. ભગવાનને વશ કરવામાં ભગવાન અમરીશ રાજાને કેવા વશ વર્તતા હશે કે અમરીશ રાજાની રક્ષા માટે ભગવાનને સુદર્શન ચક્ર રાખેલો. અને ખુદ ભાગવતનો એ નવમ સ્કંદ અમરીશ રાજાની કથા આવે, જ્યારે દુર્વાસા ઋષિની પાછળ સુદર્શન ચક્ર થયું ને, દુર્વાસા ઋષિ આખી ત્રિલોકીમાં ફરી વળ્યા. કોઈ જગ્યાએ ત્રિલોકીમાં દેવતાઓના સ્થાનકો બધે ફરી વળ્યા, કોઈએ એનું રક્ષણ ન કર્યું. કોઈએ કીધું કે ભાઈ એ તો સાક્ષાત ભગવાનનું છે, નારાયણનું છે સુદર્શન ચક્ર, એટલે એ જ તમને બચાવી શકે. ભગવાન પાસે આવ્યા ને, ભગવાને કીધું કે અહમ ભક્ત પરાધીનો, હું ભક્તને આધીન છું, મારા પણ હાથ બંધાયેલા છે. ભક્તો, આ દુનિયામાં ભગવાન બધું કરવા સમર્થ છે, પણ ભગવાન પોતાના ભક્તની આગળ, ભગવાન પોતાના ભક્તના પ્રેમની આગળ ભગવાન પણ અસમર્થ છે. ભગવાન પણ બધું કરવા સમર્થ, જેના આંખના પલકારે અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિને પ્રલય થાય, એ ભગવાન પણ પોતાના ભક્તની આગળ, એના પ્રેમની આગળ, ભક્તના પ્રેમની આગળ ભગવાન પણ અસમર્થ છે. હું ભક્તને પરાધીન છું. તો ભગવાનને વશ કરવાની અંદર અમરીશ રાજાની પેઠે, એટલું જ નહીં, અમરીશ રાજાની બીજી વિશેષતા હતી ક્ષમાવાન. ક્ષમાવાન કેવા? અરે દુર્વાસા ઋષિ વગર વાંકે કૃત્યાઓ પોતાની જટામાંથી પ્રગટ કરી મારવા માટે મોકલી. કૃત્યાઓ મારવા આવી, આપણને કોઈ લાકડી લઈને મારવા આવ્યું અને ખબર જ હોય કે આમણે મારે મારવા માટે મૂક્યા છે, અને એ વ્યક્તિ પ્રત્યે આપણને કોઈ દુર્ભાવથી જાય? દુર્ભાવ છૂટે કોઈ દી એ વ્યક્તિ પ્રત્યે? ન છૂટે. પણ દુર્વાસા ઋષિ કૃત્યાઓને મોકલી છતાં પણ એ અમરીશ રાજાને દુર્વાસા ઋષિ પ્રત્યે એક ભાર પણ, એક નાનો અમથો વિચાર સુધાય ન આવ્યો કે આવું કેમ કરતા હશે, મારો કંઈ વાંક નથી છતાંય, આવો વિચારે ના આવેલો. ક્ષમા. ભક્તો, આપણામાં જે દિવસે આપણે આવી ક્ષમા હોય ને, કે આપણી ટીકા ટિપ્પણી કરનાર હોય, આપણને વગર વાંકે હેરાન કરનાર હોય, એના પ્રત્યે પણ આટલી ક્ષમા આવે, ત્યારે ભગવાન એ ભક્તથી દૂર ન હોય અને ભક્તને આઠો પહોરો આનંદ રહે. કારણ કે એને કોઈની સાથે વેર જ ન રહે ને. અત્યારે આપણું સુખ ને દુઃખ કોના હાથમાં છે? બીજા લોકોના હાથમાં છે. આપણે એમ માની આ મારું બગાડે છે, આ મને હેરાન કરે છે, પણ એને કોઈના પ્રત્યે રીસ જ નથી, તો દુઃખ થવાનો પ્રસંગ જ કેમ આવે? કોઈ એને મારતો હોય, કોઈ તાડન કરતો હોય, તો એના પ્રત્યે પણ એને સદભાવ. ક્ષમાની અંદર અમરીશ રાજાની પેઠે થશે. દાસ્ય ભક્તિની અંદર સાક્ષાત હનુમાનજીની સમાન થશે. અરે એટલું જ નહીં, આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, કાર્ય અકાર્યનો વિવેક, એટલે કે નીતિ શાસ્ત્રમાં વિપુણ હોય ને, નિપુણ, એવા કોણ? તો કે વિદુરની સમાન થશે વિવેક બુદ્ધિની અંદર. અરે વૈરાગ્યની અંદર
સાક્ષાત સુખદેવજીની સમાન અને આત્મવિજ્ઞાન સુખવતીવ્ર વૈરાગ્યે બુદ્ધો જનક રાજવત. બુદ્ધિ જ્ઞાનની અંદર જનક રાજાની પેઠે, અને એનાથી આગળ પ્રહલાદ વત્સ ભવિતા કૃષ્ણસ્યૈષ સદાગ્રહે. ભગવાનનું સ્મરણ કરવામાં આ દુનિયામાં જેટલા ભક્તો છે એમાં સૌથી કોઈ શ્રેષ્ઠ કોઈ ભગત હોય અખંડ સ્મરણ કરવામાં તો એ પ્રહલાદજી છે. અરે એના પિતાએ મારી નાખવા સુધીના ષડયંત્રો કર્યા તો પણ એને ભજન છોડ્યું નહીં. તો માર્કંડે ઋષિ કહે છે ભગવદ સ્મરણની અંદર એ પ્રહલાદજીની સમાન થશે. અરે એટલું નહીં, માયા આદિ તત્વોના સાર અસારનો જે વિવેક છે, આત્મા પરમાત્માના જ્ઞાનનું નિરૂપણ છે, અને પોતે સમજવું, આત્મસાત કરવું અને સમજાવવું, એની અંદર સાક્ષાત કપિલની સમાન થશે. અને દોષોનો ત્યાગ કરવો, ગુણોનું ગ્રહણ કરવું, એમાં સાક્ષાત એ દત્તાત્રેયની સમાન થશે. 24 ગુરુઓની કથા ભાગવતના એકાદશ સ્કંદમાં આવે છે. એટલું જ નહીં, સતત અધર્મથી ડરતા રહેવું. માણસ છે ને, માણસ એ ઘણી બધી વખત એવું કે ચલાવી લેવું પડે. આ દુનિયામાં કોને ખબર નથી કે ભાઈ આ કરી છે એનું ભોગવવું પડશે? કોને ખબર નથી? અરે એવા કેટલાય નજર સામે દેખાય કે કોઈકનું જૂટવ્યું હોય, બચાવ્યું હોય, અને એ અત્યારે એની પેઢી પરંપરા આખી પીડાતી હોય કે એનો વંશ નિર્વંશ થઈ ગયો હોય, કોઈ સંતોના અપરાધથી નિર્વંશ થઈ ગયો હોય, નજર સામે દેખાતો હોય અને હકીકતો જ હોય, પણ છતાં પણ જે દેખનારો હોય ને એ જ ભૂલ કરતો હોય. દેખનારો હોય ને અધર્મ સર્ગને જાણે છે છતાં પણ અધર્મ સર્ગનું અનુસરણ કરે. લ્યો, આપણે શું નથી જાણતા ધર્મ અધર્મને? આખી દુનિયામાં બધા જાણે છે ધર્મ અધર્મને, પણ છતાંય જાણે છે કે આ ખોટું છે, કરે છે પાછું કયું? અધર્મ છે એ જ કરે પાછું. ભારત વર્ષમાં સૌથી કોઈ શ્રેષ્ઠ મહાપુરુષ થયા હોય કે અધર્મથી એટલા ડરતા હોય, અધર્મને સદાકાળ એનો ત્યાગ કરીને જીવન નિર્વાહ કરનારા કોઈ હોય, સદાકાળ ધર્મ સર્ગમાં રહેનારા હોય, તો એવા એ મહારાજા યુધિષ્ઠિર છે. તો અધર્મ સર્ગથી ડરવામાં માર્કંડે ઋષિ કહે છે એ યુધિષ્ઠિરની સમાન થશે. એટલું જ નહીં, દયાળુની અંદર રંતિદેવ રાજાની સમાન થશે. અને જીવોને ભગવાનનો નિશ્ચય કરાવો ને એમાં એ નારદજી જેવા થશે. નવરા ન બેસે હો મહારાજ, એક જગ્યાએ નવરા ન બેસે. અરે એક જગ્યાએ તો વરસતો વરસાદ હતો, અને એ જમાનો એવો હતો કે ત્યારે કોઈ ચોમાસામાં બહાર ન નીકળે. શું કામ? અત્યારના જેમ ઓવરબ્રિજ નહોતા, એટલે નદી નાળા કોઈ અમુક જગ્યાએ, અમુક નદીઓ ઉપર જ પુલો હોય, ત્યારે નદી નાળા છલકાતા હોય, અચાનક વરસાદ આવી જાય તો પછી બીજી બાજુ અટકી જાય. એટલા માટે વરસાદના સમયે ચાતુર્માસમાં ઘરથી એવો અનિવાર્ય પ્રસંગ હોય કે કામ નીકળવું જ પડે, તો મહા મહેનતે માંડ નીકળે, પણ આગ્રહ તો એવો જ રાખે કે ચોમાસાના સમયની અંદર ઘરથી બહાર નીકળવું નહીં. એવા વરસતા વરસાદની અંદર પણ ખુદ સ્વામિનારાયણ ભગવાન એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ સતત ભક્તોની સંભાળ લેવા માટે જાય, ભક્તો પ્રાર્થના કરીને એના માટે જાય. એટલે જીવોને ભગવાનનો નિશ્ચય કરાવો, ભગવાનને પોતાની ઓળખાણ કરાવવામાં તો નારદજીની સમાન. ઘણી વાર નારદજી ક્યાંય એક જગ્યાએ સ્થિર રહે નહીં. એવો મહારાજનો આગ્રહ નિશ્ચય કરાવવાનો. નારદજીને જેવો આગ્રહ આ બ્રહ્માંડમાં ભગવાનને ઓળખાવાનો આગ્રહ સૌથી વધુ કોઈનો હોય ને તો નારદજીનો. સૌથી ભગવાનને ઓળખાવાનો, ભગવાનનો ભેટો કરાવવાનું એક જ તાન છે નારદજીને. કથાની અંદર ઘણી વખત કથાકારો નારદજીના ચરિત્રને બેહુદી રીતે રજૂ કરતા હોય. નારદજીને એક તો એવું કે સિરિયલો વાળાને આમ ચોટી ઊંચી હોય, આવા વિચિત્ર કોમિક પાત્ર તરીકે રજૂ કરતા હોય છે. પણ હકીકત એવી
કે નારદજીને ભગવાનની ઓળખાણ કરાવવાની કેવી તાન છે ખબર છે? નારદજી છે ને અજાત શત્રુ સાધુ છે. કેવા સાધુ છે? અજાત શત્રુ. આ બ્રહ્માંડમાં અજાત શત્રુ સાધુઓ તો નારદજી છે. એનો કોઈ શત્રુ નથી. ઘણી વખત કેવું બને તો કે આપણે કોઈને શત્રુ ન માની, પણ બીજા તો આપણને માનતા હોય ને. પણ નારદજી એક એવા સંત છે કે એને કોઈના પ્રત્યે શત્રુ ભાવ નહીં. એ તો હજી માને એમાં આવે, પણ એને પણ બીજાને પણ કોઈને નારદજી પ્રત્યે શત્રુ ભાવ નહીં. રાક્ષસો હોય ને એ પણ નારદજીને એટલા જ આદર ભાવથી. નહીતર દેવતાઓ નારદજીની માન્યતા રાખે ને એને આદર સત્કાર કરે તો માની શકાય ને સમજી શકાય વાત છે. પણ દેવતાઓ તો નહીં, પણ દાનવો પણ નારદજીને ગુરુ માને અને એની પણ આદર સંભાવના કરે. લ્યો કેટલું ગજબ કહેવાય. સમજ્યા કે ન સમજ્યા? અને નારદજીને એક જ વાતનું તાન, ભગવાન ઓળખાવાનું. એ અસુર જેવા સ્વભાવ હોય તો એને પણ ભગવાન ઓળખાવાનું, ભગવાનને પ્રાપ્તિ, આ જીવને મારે ભગવાનની પ્રાપ્તિ કેમ કરાવી, એનું જ એક તાન. પછી હા, એનો સ્વભાવ અસુર છે તો એ એવી રીતે પણ એને ભગવાન ભેટો કરાવે. અખંડ વૃત્તિ, અખંડ એને ભગવાનનું સ્મરણ. વૈર ભાવે રે, પ્રેમ ભાવે રે, જેવું પાત્ર. કંસને વૈર ભાવે અખંડ સ્મૃતિની ભેટ આપી કે કંસ જ્યાં જુએ ત્યાં એને ભગવાન કૃષ્ણ દેખાય. વૈર ભાવે નારદજી ઓળખાણ કરાવી છો કંસને. કંસ જ્યારે એક અસુરો મોકલે અને કોઈ પાછા ન આવે, એમ કરતાં 11 વર્ષનો સમય થઈ ગયો, ત્યારે નારદજી કંસના રાજ દરબારની અંદર આવ્યા. કંસના રાજ દરબારની અંદર નારદજી આવ્યા એટલે કંસ સફાળા ઊભા થઈ ગયા. તમારા મુખ ઉપર ઉદાસીનતા. તો કે શું કરું? 8મો કાળ ક્યાંક જન્મ્યો છે એવી દેવવાણી થઈ હતી. ત્યારે નારદજીએ એ 8મો ભગવાનનું જ ધ્યાન. અત્યાર સુધી કેવું હતું કે કંસને હજી અવઢવ હતી કે કોણ હશે 8મો. આમ કહીને મૂર્તિ દેખાતી નથી, આમ ઝાખું ઝાખું લાગતું હતું. જે જાય છે અગાસુર, બકાસુર ને પૂતના ને એ બધા એ ગોકુળ વૃંદાવનને એ બાજુથી ગુમ થયા, પણ હજી એકદમ પકડાતું નથી કે કોણ હશે 8મું. નારદજી કહે તમને ખબર છે કે નથી? અરે તમે એમ માનો છો કે આ દેવકીને 8મો પુત્ર ની જગ્યાએ પુત્રી જન્મી? હા, પુત્ર જન્મ્યો હતો. અને એ આ નંદજીને ત્યાં મૂકી આવ્યા હતા, ત્યાંથી દીકરી લઈ આવ્યા હતા. હવે તો કંસને એક જ ફોકસ થઈ ગયો, કોના ઉપર? કૃષ્ણ ઉપર. હવે આપણે આમ જાડી બુદ્ધિથી જોઈએ તેમ લાગે કે હળગાવવાનું કામ કર્યું. શું લાગે? જાડી બુદ્ધિથી હળગાવવાનું લાગે, પણ હળગાવવાનું નથી. હળગાવવાનું શું કામ નથી ક્યાં ખબર પડે? તો કે જેવી ઓળખાણ કરાવીને એટલે કંસ તો લાલધૂમ થઈ ગયો. હમણાં વસુદેવને દેવકીને મારી નાખવું અને મારી સાથે આટલું મોટું કપટ કર્યું. હું તો એને સાધુ પુરુષ માનતો હતો વસુદેવને, ને તો મહાકપટ કર્યું. તો હવે જ્યાં ઉગ્ર થઈને મારવા માટે દોડે ને તેના કીધું ખામૈયા કરો, તરત ઊભા રહી ગયા. જો તમે એને મારશો ને તો કદાચ એ ગોકુળ વૃંદાવનની અંદર નંદ યશોદાના ઘરે મોટા થયેલા એ વસુદેવને દેવકીના પુત્ર કૃષ્ણ અહીંયા ન પણ આવે. તમે એને જીવતદાન, એને જીવિત રાખશો ને તો એક દિવસ મળવાની લાલસા અહીંયા આવશે. વસુદેવ અને દેવકીને મારવા દીધા નહીં. ઓળખાણે કરાવી દીધી અને ભૂલ ન કરી બેસે બીજું વધારે એના માટે એને રોકી પણ લીધા કે ના, મારવાનું નથી તને. તને તો કેવળ એક કૃષ્ણનું જ સ્મરણ કરવાનું છે. અજાત શત્રુ એને કંસ પણ એટલા આદરથી માને છે અને દેવતાઓ એ પણ એટલા જ આદરથી માને છે. જેમ પ્રહલાદ એ હિરણ્યકશિપુના પત્ની કયાધુને એ દેવરાજ ઇન્દ્ર ઉપાડીને ચાલ્યા તો નારદજીએ કીધું ભાઈ ભૂલ કરે છે. કેમ? તો કે ન રહે કે બાંસ ન બજી ગઈ બાંસુરી. એના કુખમાં બાળક પોસાય છે અને એ જન્મ લઈને પછી
વળી અમારી સાથે યુદ્ધ કરે દેવતાઓની સાથે ને અમને પાયમાલ કરી મૂકે એના કરતાં હમણાં જ પતાવી દે તો કઈ વાંધો છે. એટલે તરત નારદજી કીધું ભૂલ ન કરતો. શું કામ? તો કે તને એના પુત્રથી જ વાંધો છે ને, આમ તું 2 હત્યાનો ભોગદાર બનીશ. એક તો સગર્ભા સ્ત્રી અને એના કુખમાં બાળક પોસાય છે. સ્ત્રી હત્યારો, બાલ હત્યારો તું ઠરીશ. અને વળી પાછા એ પાપના નિવારણ માટે તું તપ કરીશ ને દુઃખી થઈશ પ્રાયશ્ચિત માટે. એના કરતાં તને એના પુત્રથી જ વાંધો છે ને, કે રાક્ષસનો પુત્ર રાક્ષસ હોય એટલે વળી પાછો મોટો થશે ને મારી સામે લડાઈ કરશે. ચાલ, રાક્ષસને ત્યાં પણ સારા પુત્રનો જન્મ થાય, કયાદુને મારા આશ્રમમાં છોડી દે. તો ઇન્દ્ર પણ એ નારદજીની એટલી જ અમન્ય રાખે છે, એટલી જ અમન્ય કંસ પણ રાખે છે. બંનેને ભગવાનની ઓળખાવાનું તાન છે, આ નારદજીનું લક્ષણ છે. અને એટલા માટે માર્કંડેય ઋષિ કહે છે કે નારદજી છે ને એને જેવું ભગવાનનો નિશ્ચય કરાવવાનું તાન છે ને, એવું તમારા પુત્રને ભગવાનની ઓળખાણ કરાવવાનું તાન થશે. અરે એટલું નહીં, ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવામાં અર્જુનની સમાન થશે. અરે ભગવાનના ચરણ રજની મહાત્મ્યમાં સમજવામાં અક્રૂરજી જેવા થશે. અરે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણના ભક્તોનો મહિમા સમજવાની અંદર ઉદ્ધવજીની સમાન થશે. અરે આત્મદર્શી યોગીઓને ત્યાગીઓમાં અગ્રેસર એવા એ ઋષભદેવના પુત્ર જળભરતની સમાન એ ત્યાગીઓમાં થશે. એટલું જ નહીં, અરે પ્રશ્ન ઉત્તર કરવા હોય ને તો સાક્ષાત બૃહસ્પતિની સમાન થશે. અને આમ વાત કરતાં કરતાં ધીમે 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 માર્કંડેય ઋષિ એની વાણી હવે હૈયું આમ ભીંજાતા 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 હવે ભાવમાં ડૂબવા લાગ્યો છે. કરે અસ્ય પદ્મં ચ શૃણીરુર્ધ્વરેખાધિકં પદો ભવન્તીતિ ભવિષ્યસૌ નેતાનૃણામ હિ લક્ષશ. ધર્મદેવ, હું શું કહું, તમારા પુત્રના હાથમાં પદ્મનું ચિહ્ન છે. અરે એના ચરણના તળામાં ઉર્ધ્વ રેખા દેખાય છે, અન્ય 16 ચિહ્ન દેખાય છે. અને જેના ચરણમાં 16 ચિહ્ન હોય ને, હે માં ભક્તિ, હે પિતા ધર્મદેવ, એ કોઈ સામાન્ય મનુષ્ય નહીં, એ લક્ષાવધી મનુષ્યનો નિયંતા હશે. અરે એટલું નહીં, તમારો પુત્ર એ એના આશરે આવે ને એ બધાયની રક્ષા કરશે. તમારા પુત્રની હું શું વાત કરું, તમારો પુત્ર, અરે એને કહેવા માટે મારી પાસે શબ્દો નથી. તમારો પુત્રમાં એ તમામ એવા લક્ષણો કે સાક્ષાત નારાયણ એ મૂર્તિમાન તમારા પુત્ર રૂપે જાણે પ્રગટ થયા હોય ને, શું એવા તમામ લક્ષણો મને તમારા પુત્રમાં દેખાય છે. આટલું બોલતા બોલતા ધર્મદેવ અને ભક્તિ માતાને આ તમારો પુત્ર એ સાક્ષાત ભગવાન છે આટલું બોલતા માર્કંડેય મુનિની આંખમાંથી દળ ભાવના હરખના આંસુ. અરે ભગવાનનું નામકરણ સંસ્કાર કરવાનો અવસર કોને મળે? અનંતકોટી બ્રહ્માંડનું નિયંતા ભગવાનનું નામકરણ સંસ્કાર. હયું ભરાઈ આવ્યું અને એ ભાવને દયાનંદ સ્વામી કીર્તનના રૂપમાં કંડાર્યો છે. અદ્ભુત શબ્દો છે. કારણ રૂપ કહાવે ધર્મ સુત, કારણ રૂપ કહાવે ધર્મ સુત, કારણ રૂપ કહાવે ધર્મદેવ પુત્ર તમારા, કારણ રૂપ કહાવે ધર્મ સુત, કારણ રૂપ કહાવે. ઓ કારણ રૂપ ધર્મ સુત, કારણ રૂપ કહાવે. ઓ અનંત અવતાર નાય અવતારી,
નિવાસી મનમાં મેર ગણી લાવે કૃતાર્થ કરવાને કાજે ઘેર તમારે આવે ધર્મ સુત ઘેર તમારે આવે ઘેર તમારે આવે હો કારણ રૂપ કાવે ધર્મ સુત કારણ રૂપ હો દિવ્ય રૂપ છુપાવી વાલો દિવ્ય રૂપ છુપાવી વાલો બાળક રૂપ બનાવે માનુષ નાટક દેખી મોહનનું માનુષ નાટક દેખી મોહનનું સૌના મનમાં ભાવે ધર્મ સુત કારણ રૂપ પકાવે ધર્મ સુત કારણ રૂપ પકાવે હો અનંત જીવ ઉદ્ધારવ કારણ અનંત જીવ ધારવા કારણ અલબેલો અહીં આવે દયાનંદના નાથને સેવો દયાનંદના નાથને સેવો મોહ સંસારી મિલાવે ધર્મ સુત કારણ રૂપ કહાવે ધર્મ સુત કારણ રૂપ કહાવે ધર્મ સુત કારણ રૂપ અનંત અવતાર નાયે અવતારી સર્વનો ભાવ દેખાવે અનંત અવતારના અવતારી સાક્ષાત ભગવાન એ તમારે ત્યાં પુત્રના રૂપમાં અવતરિત થયા હોય એવા તમામ લક્ષણો મને દેખાય છે. આટલું માર્કંડે મુનિ બોલે, આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસતો હોય, હૈયું ભરાઈ આવ્યું હોય અને ભાવ સમાધિમાં બુડી જાય. કેવું હશે નામકરણ સંસ્કારનો પ્રસંગ અને એ વિધિ સંપન્ન થાય અને ધર્મદેવ ભક્તિ માતા અને આમે એવું હોય હો. ગ્રસ્થ જીવન છે ને એનામાં નાનકડું છોકરાનો જન્મ થયો હોય અને કોઈ બ્રાહ્મણ આવીને એમ કે તમારો છોકરો તો બહુ લખેસરી શેઠિયો થશે, પૈસાવાળો થશે. હા, એમાં માનું હયું તો હરખ ન માયો. હા, એવી માં હરખાતી હોય એટલે ઓછી કામ મોઢું રાખીને હસી લે. હા, અને એમાંય પોતાના પુત્ર, આ તો કોઈ બનાવટી કે રાજી કરવા માટે ધર્મ અને ભક્તિને ખાલી વખાણ કરવા માટે કીધું હોય કે તમારો દીકરો આવડો મોટો થશે, એવી વાત નથી. અને ધર્મ ભક્તિના હૈયામાં કેવો આનંદ હશે. ધર્મ અને ભક્તિ દેવીએ તો એ માર્કંડે મુનિને ખુબલાઓ ભરી ભરીને દક્ષિણાઓ, એ સુવર્ણ મુદ્રાઓ, વસ્ત્ર, અલંકારો, ગાય આદિકના દાન આપે. અને દાન આપે ને ત્યારે માર્કંડે મુનિ એમ કહે, ધર્મદેવ મને આ તમારા દાનની જરૂર નથી, મને તો દાન મળી ગયું. શું તમારા પુત્રના દર્શન કર્યા ને એનું જે મને દાન મળ્યું છે ને એનાથી મોટું આ બ્રહ્માંડમાં કોઈ દાન નથી. મારે મન તો બહુ મોટું દાન મને મળી ગયું છે. ધર્મદેવ આગ્રહ કરી અને શાસ્ત્રની વિધિનો એક ભાગ, કોઈ પણ કાર્ય કરીએ ને તો તરત બ્રાહ્મણને યોગ્ય ઉચિત રીતે એનો આદર કરવો, એનું પૂજન કરવું ફરજ બને. અને આવી રીતે તરત જ એ માર્કંડે મુનિનું પૂજન કરી ભેટ સોગાદો આપી એમને વિદાય કર્યા. ભક્તો, શીખવા જેવી વાત છે. ઘણીક વખત વાત નામકરણ સંસ્કારની છે. અત્યારે નામકરણ સંસ્કારની પરંપરા બ્રાહ્મણો પાસે વિધિવત નામકરણ સંસ્કાર કરવો એ પરંપરા બહુ ઓછા લોકો કરતા હશે. નહીં કરતા હોય એવું પણ નથી, ઓછા બહુ, પણ કરવું જોઈએ. બીજી વસ્તુ આજના જીવનમાંથી આ પ્રસંગમાંથી શીખવા જેવી એ છે કે નામ એ
નવું નામ રાખવાના ચક્કરમાં એનો કોઈ અર્થ ન સરતો હોય એવું નામ નહીં. અને ઘણી વખત એવું હોય કે ભગવાનનું જ નામ છે પણ પ્રસિદ્ધ નથી એવું નામ રાખ્યું છે. પણ પ્રસિદ્ધ ન હોવાના કારણે એ નામ બોલીએ ત્યારે ભગવાનની સ્મૃતિ નથી થતી. પણ એવું નામ હોય કે પ્રચલિત હોય અને એ યાદ કરતાની સાથે ભગવાનની સ્મૃતિ થાય. ભગવાનની કે ભગવાનના કોઈ શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ સંતો ભક્તોની સ્મૃતિ થાય. એવું નામ આપણા દીકરા દીકરીઓને રાખીએ એ બહુ મોટું. ઘણીક વખત તો એવું હોય કે એવા નામ જ આપણું કંઈક નબળું પ્રારબ્ધ હોય તો પ્રારબ્ધ ફેરવાઈ જાય. નામકરણ સંસ્કાર નામ રાખવાથી ફેરવાઈ જાય. નામ રાખવાથી દીકરા દીકરીઓના પણ ભગવાન કે ભગવાનના ભક્તોના નામ ઉપરથી નામ રાખવાથી આપણું ભાગ્ય ફરી જાય. નામ દીકરા દીકરીઓનું રાખ્યું છે એવું અને લાભ આપણને મળ્યો. શું કામ? દરરોજ દિવસમાં 15-50 વખત તો બોલાવાનું થાય. અનાયાસે માળા થઈ જાય. દિવસમાં 100 વખત બોલાવીએ એટલે એક માળા થઈ ગઈ. બરાબર ને? અને એના પ્રસંગો તો છે જ. એટલે આગળ વાત કરી કે જેમ અજામેલે દીકરાને બોલાવ્યો તો નારાયણ દોડજે. અને આપણને એમ થશે કે એ નામ તો એને સાધુએ આપ્યું હતું. શું કહેશું આપણે? ઘણી વખત માણસ એમ બોલતો હોય એ તો સાધુ આપ્યું હતું એટલે નારાયણ રાખ્યું હતું ને એટલે કામ થયું. પણ અહીંયા આપણે સત્સંગી જીવનો સતાનંદ સ્વામી આપણને કહે છે કે ભાઈ તમે આવું નામ રાખશો ને તો જેમ અજામેલે નામ રાખ્યું એમ સત્સંગી જીવન શાસ્ત્રના કહેવે પણ આપણે આપણા દીકરા દીકરી સંતાનોના નામ એ ભગવાનના ભક્ત કે ભગવાનના નામ ઉપરથી રાખશું તો બહુ મોટો લાભ થાય. ત્રીજી વસ્તુ એક શીખવા જેવી છે. ઘણીક વસ્તુ આપણે સંસ્કૃતિના જતનની વાત કરતા હોઈએ પણ સંસ્કૃતિના જતન માટેની એક નીવ શું તો કે બ્રાહ્મણોની પાસે કર્મકાંડ આપણે કરાવતા ન હોય તો બિચારાનું આજીવિકા કેમ ચાલે? એ પછી હવે કર્મકાંડ કરવાનું છોડી નોકરીએ લાગી ગયા. એટલે પછી આપણે એમ કહીએ કે હવે સાચા બ્રાહ્મણો કર્મકાંડ કરાવનારા રહ્યા નથી. ઘણી વખત માણસ આવો આક્ષેપ કરતો હોય છે પણ ના, એવું નથી. આજે પણ એવા શ્રેષ્ઠતમ બ્રાહ્મણો ભૂમંડળ ઉપર છે. પણ સામાન્ય રીતે માણસની કઠણાઈ ક્યાં છે તો કે કેમેરો છે ને, કેમેરાવાળો લગ્નમાં આવે ને 1,00,000-1.5 લાખ રૂપિયા લઈ જાય. કેટલા લઈ જાય? અને એને જે વિડીયો શૂટિંગ કર્યું હોય ને એ 1.5 લાખ રૂપિયામાં આપણે એક જ વખત જોઈએ. લગ્ન કરીને પહેલી વખત એનું ફાઇલ વિડીયો આપે ને એક વખત જોઈને ખુશ થાય. બીજું કોઈ નહીં, પાછું પોતે જ જોઈને ખુશ થાય. બરાબર? એ ખાલી એક સ્માઇલિંગ. અને એ પણ ઉતારે શેના માટે તો કેટલા આવ્યા છે ને કેટલા લગ્નમાં નહોતા આવ્યા જોઈ લઈશ હવે. બરાબર? એના માટે માણસ 1,00,000-1.5 લાખ ખર્ચો કરે. પણ કર્મકાંડ લગ્ન કરાવવા આવેલો જે બ્રાહ્મણ છે એને કદાચ 2-5 હજારની દક્ષિણા આપવી હોય ને તો એના માના કાને કરે કે સવારે આવે ને આટલી વારમાં તમે આટલા બધા રૂપિયા લઈ જાઓ ને કલાક જ પૂજા કરાવીને તમે તો કર્યું શું છે ને? 2-4 મંત્રો આમ બોલ્યા ને 2-4 મંત્રો આમ બોલ્યા ને પૈસા જ ભેગા કરવા ભેગા થયા છો ને. આવું કેવું ને કેવું કટુ વચન બોલતા હોઈએ. એટલે આપણા જીવનમાં જો ખૂટે છે તો સંસ્કાર ઈશ્વરની સૃષ્ટિમાં શાસ્ત્રોની મર્યાદામાં જેને નિયુક્ત કર્યા છે એટલે બ્રાહ્મણોને, એવા પવિત્ર બ્રાહ્મણોને પસંદ કરી એની પાસે કરાવવો એ વધુ યોગ્ય ગણાય. અને બીજી વસ્તુ કે એનો આગ્રહ પણ રાખવો કે બ્રાહ્મણો પાસે કરાવવામાં આવે અને બ્રાહ્મણોને પૂરતી દક્ષિણા પણ આપી. એ ધર્મદેવના જીવનમાંથી શીખવા જેવું છે. અને વાત સામાન્ય લાગે છે. કોઈ બેન્ડ બાજાવાળા વ્યક્તિને બોલાવ્યા હોય અને એને 5-25-50 લાખ આપણે ઉડાડતા આપી દેતા હોઈએ અને કોઈ ગરીબ બ્રાહ્મણ હોય કર્મકાંડ કરવા માટે પૂજા વિધિ કરાવવા માટે આવ્યો ને 5,000 રૂપિયા આપતા ખચકાટ થાય ને, ઓલા 50,000 રૂપિયા ઉડાડી છે ને એ આપણે રાખમાં ઉડાડીએ છીએ અને 5,000 આપ્યા ને તો એ જમીનમાં વાવવા બરાબર છે. પણ આપણે વાવવામાં માનતા હોય એવું ન લાગે ઘણી વખત. શું કામ? તો કે ત્યાં ઉડાડવામાં મીઠું લાગે અને અહીંયા પ્રેમથી આપવું હોય ને તો કઠણ પડે. પણ એવું ન થાય. કર્મકાંડ કરવા માટે આવેલા બ્રાહ્મણ હોય ને એનું ઉચિત જે થતું હોય ને એને દક્ષિણા આપીને રાજી કરવાના. અને ધર્મદેવે માર્કંડેય મુનિએ ના પાડી છતાં પણ એને ઉચિત દક્ષિણાઓ આપી એનું પૂજન કરી અને એને વિદાય કર્યા છે. એટલે નામકરણ સંસ્કાર આ અધ્યાય એ મારા ને તમારા જીવનમાં ઘણું બધું કહી જાય એવો છે. અને આજે આપણે એક સંકલ્પ કરવાનો છે આપણા જીવનમાં કે આપણા ઘરે ભગવાન દીકરા દીકરીઓ. અને એમાં એવું છે
કે હવે ભગવાનના એવા ઉત્કૃષ્ટ ભગવાનના ભક્તો જ ભગવાનના ભક્તના ઘરે જન્મ લેતા હોય અને આપણે વળી કંઈક પશ્ચિમના વાયરામાં આમ ઢસડાતા જઈએ ને કંઈક વખત એવું એવા ભગવાનના ભક્તોનું નામ રાખીએ એને ન ગમતું હોય. ઘણીક વખત છોકરાઓ હોય ને એને બોલાવે ને પછી સામે આવું મારું નામ મને ગમતું નથી એમ કે, સમજ્યા ને? એટલે એનું હૈયું પણ કચવાતું હોય, પણ હવે શું કરે લ્યો બિચારો મજબૂર છે. એટલે અર્થસભર એવી ગેલછા ન રાખવી, નવા નામ રાખવાની ગેલછા ન રાખવાની, અને લોક પ્રસિદ્ધ ભગવાનના નામ ઉપરથી હોય, ભગવાનના ભક્તોના નામ ઉપરથી હોય, જેનો ભાવસભર અર્થ નીકળતો હોય, અને જે નામ લેવાથી એ પરમાત્માનું અચાનક નામ સ્મરણ થઈ જાય એવા નામ સત્સંગી જીવનના આ અધ્યાયના સહારે રાખશું ને તો જેમ અજામિલને એક સાધુએ કીધું કે તારા દીકરાનું નામ નારાયણ રાખજે ને એનું કામ થયું, એમાં સત્સંગી જીવનના આ અધ્યાયની કથા સાંભળતા એ ભાવને હૃદયમાં ધારીને આપણે આપણા સંતાનોનું નામ ભગવાન કે ભગવાનના ભક્તો ઉપરથી રાખશું તો આપણે પણ બોલાવતા હશું દીકરાને અને તેડવા માટે ભગવાન આવશે, એ વાતમાં શંકા નથી. અને એ જ આ અધ્યાયનું વરદાન છે, એ જ આ અધ્યાયની કથાનું વરદાન છે. અને આવી રીતે ભગવાનના ભક્તો ઉપરથી નામકરણ સંસ્કાર થાય તો એ સાક્ષાત વરદાન રૂપ આપણા માટે થાય. અને આવું સસ્તું વરદાન બહુ જાજી મહેનત નહીં અને કોણ ન લે, લેવું જોઈએ ન લેવું જોઈએ એવો આગ્રહ રાખીને સંકલ્પ કરશું તો જીવનમાં સત્સંગ જીવનની કથા સાચા અર્થમાં સાર્થક છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાન